માતાજી, જય શ્રી કૃષ્ણ। તો ગામડે પ્રસંગ હતો એટલે અમે તો જો ગામડે પહોંચવા જઈએ છીએ, થોડાક જ છેટા છીએ એટલે કે બાઈ પાસે પહોંચી ગયા છીએ। અને કેવું મસ્ત, અને પછી અમે સમાજે જ ડાયરેક્ટ આવ્યા હતા, ઘરે થેલા મૂકી અને સમાજે જ આવી ગયા હતા, કેમ કે જે હતું એ બધું સમાજે જ હતું। અને ત્યાં બધાને જય શ્રી કૃષ્ણ કર્યા, મળ્યા, અને પછી મસ્ત મજાના જો ગરબા ચાલુ હતા એટલે આપણે ગરબા વગર તો ચાલે જ નહીં, એટલે મસ્ત મજાના ગરબા રમી લીધા બધા જોડે, આંટી ને ભાભી ને બધા હતા એટલે। અને પછી સાંજે જો અમારો નાનકડો દિયર છે, એવો બાયલી જેવો છે, નખરાળો છોકરી જે, મને શરમ બહુ આવે એટલે જો એને વિડીયો ઉતારતી હતી ને તો એને આડો હાથ રાખી દીધો। અને પછી સવારે મસ્ત મજાનો ચા નાસ્તો કરી લીધો, ચા ગાંઠિયાનો। અને ગામડે મજા જ આવે, અને ગામડે અગાસી ઉપર સૂવાની બહુ મજા આવે, એટલે પછી સાંજે અમે અગાસી ઉપર સૂતા હતા, એટલે પછી પથારી પણ ઉપાડવી પડે, એટલે હું ને મમ્મી એ બધું કામ કરતા હતા। અને મારો નાનો દિયર એટલે કે એ વિડીયો શૂટ કરતો હતો, કે ભાભી ક્લિપ ઉતાર દો, મેં કીધું હા ઉતાર દે, એમાં વાંધો હું, કામ તો કરવાનું, કામમાં છે નહીં શરમ રાખવાની, કોઈ કરી તો નહીં જ જાય। એટલે પછી એને ક્લિપ ઉતારી દીધી ને પછી બહાર નીકળીને તો આ બધા મસ્તી કરતા હતા। અને જો ગામડાની સવાર કેવી મસ્ત મજાની, મને તો બહુ જ ગમે ગામડે। અને પછી સ્વામી ને કાકા ને અદા ને બધા વાત કરતા હતા, એટલે કે મીટિંગ જમાવી હતી મસ્ત મજાની, અને બધા બેઠા હતા કેમ કે કામ કાંઈ નહોતું। અને પછી અમારે જવાનું હતું દાદાની ખાંભીએ પગે લાગવા માટે, એટલે અમે બધા નીકળી ગયા બાઇક ને કાર ને લઈને, પછી નીકળી ગયા અને ફાઇનલી અમે પહોંચી ગયા ત્યાં। અને હા, અમારે ત્યાં જવાનું હોય ને તો અમારે લાજ કાઢવી પડે, અમારે ઘરે તો ચુંદડી ક્યાં રખડતી હોય ખબર ના હોય, પણ મંદિરે જાય ને એટલે લાજ કાઢવી પડે। એટલે સ્વામીએ મસ્ત મજાના અહીંયા દીવાબત્તી કરી લીધા પહેલાં, અને પછી વારાફરતી બધાએ પગે લાગી લીધું। અને પછી ત્યાંથી નીકળી અને અમારે એક અદાના ઘરે જવાનું હતું, એટલે અમે ત્યાં પહોંચી ગયા, ત્યાં ચા પાણી પીધું, અને પછી અમે નીકળી ગયા ત્યાંથી સમાજે આવવા નીકળી ગયા, કેમ કે સમાજે હતું જમવાનું બપોરનું। અમે બધા તડકા ધૂમના સમાજે પહોંચી ગયા, અને બાપા તડકા તો કેવા પડે છે, જરાય સહન ન થતા। પછી અમે તો ત્યાં જમવાને વાર હતી એટલે અમે તો મસ્ત મજાનો એસીવાળો રૂમ ગોતી અને બેસી ગયા, બધાએ મીટિંગ જમાવી લીધી। અને પછી આપણો વારો આવી ગયો જમવાનો, એટલે મસ્ત મજાની થાળી તૈયાર કરી અને જમી લીધું। અને પછી થોડીક વાર જે વિધિ કરવાની હતી એને વાર હતી મનોરથની, એટલે અમે બધા લાંબા પડ્યા હતા થોડીક વાર। તો જો અમારા બે ભત્રીજા ને ભત્રીજી કેવી છે, નખરાળી છે ગજબની। પછી બધા થોડીક વાર અહીંયા લાંબા પડ્યા, પછી આ બધું કીર્તન ને એ બધું ચાલુ હતું, એટલે સ્વામીએ તો ન્યાય મંજીરા લઈ લીધા। અને પછી એ બધું પૂરું થયું એટલે ગરબા તો હોય જ આપણે, એ તો પહેલાં હોય, એટલે મસ્ત મજાના ગરબા રમી લીધા। અને આ જો બધા ગરબા રમે છે મસ્ત મજાના, અને આપણે તૈયાર થયા હોય અને સ્વામી આપણને ફેરફદોડી ના ફરવે એવું તો બને જ નહીં, એટલે થોડાક ફોટા પાડી લીધા અને ફેરફદોડી ફેરવી લીધી। સ્વામી કે મને કે તને તો હરમ છે કે નહીં? મેં કીધું જરાય નહીં, મને ફેરફદોડી તો ફેરવવી જ પડશે। કે મને કે આ વાંધો નહીં, કે પછી સાંજનો જમવાનો ટાઈમ થતા અમે મસ્ત મજાની થાળી તૈયાર કરી અને મસ્ત મજાનું જમી લીધું। અને 2-3 દિવસથી અમે મીઠાઈને એવું ખાતા હતા, એટલે બહુ પછી ના મજા આવે। અને સાંજે કાનગોપી એટલે બધા મસ્ત તૈયાર થઈ અને બહાર બેઠા હતા, કેમ કે સમાજ જવાની હજી થોડીક વાર હતી, એટલે મસ્ત મજાના તૈયાર થઈ ગયા। અને પછી સમાજે પહોંચી ગયા ને તો થોડીક વાર થઈ તો કાનગોપી પણ મસ્ત મજાની ચાલુ થઈ ગઈ। અને હા, એ વિડીયો તો તમે મારો યુટ્યુબમાં જોયો જ છે, અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ઇન્સ્ટાને ફોલો પણ કરી દેજો, કેમ કે લગભગ ઇન્સ્ટામાં તમે વિડીયો જોઈ લ્યો છો પણ ફોલો નથી કરતા। અને પછી આપણે ચાનો કાંટો તો ચડાવવો જ પડે, એટલે મસ્ત મજાનો ચા પી લીધો, ચા વગર તો ચેન પડે જ નહીં, કે અને એ મેં આખી રાત જાગવાનું હતું। ને પછી મસ્ત મજાનું ઠંડુ ઠંડુ શરબત આવી ગયું વરિયાળીનું, એટલે એ પણ આપણે પી લીધું। અને પછી કાનગોપી પૂરી થઈ ગઈ ને એટલે સાંજે 3 વાગે જ અમે ઘરે આવવા નીકળી ગયા હતા। અને જો કેવું રસ્તામાં અંધારું છે, ને પછી સવારે વહેલા પહોંચી જાય અને સ્વામીને સ્કૂલે જવાનું હતું, એટલે અમે વહેલા જ નીકળી ગયા હતા। એટલે મસ્ત મજાના જો નીકળી ગયા વાતો કરતાં કરતાં, કેમ કે નીંદરમાં હતા એટલે વાતો કરાવવી જ પડે સ્વામીને। અને પછી અમે રસ્તામાં શરાળીએ સ્ટોપ કર્યો, એટલે અહીંયા થોડો ઘણો નાસ્તો કર્યો, કેમ કે ભૂખ મને બહુ લાગી હતી અજબની, અને પડીકાની ભૂખ લાગી હતી મને, એટલે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો। અને ફાઇનલી અમે પહોંચી ગયા ઘરે। તો હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો આજ માટે આટલું જ, બાય બાય।